આણંદના યુનિટી હોલ ખાતે ચરોતર સુન્ની વહોરા સુધારક મંડળ 68 અટક ગુજરાત રાજ્ય દ્વારા રુદ્ધારા ભવ્ય રિશ્તા સંમેલન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજના સૌ સભ્યોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો। દેશ વિદેશમાંથી 166 ઉપરાંત ડેટા આવેલા હતા। પસંદગી સંમેલનમાં આવેલા આ ડેટાના આધારે ઉમેદવાર અને તેમના વાલીઓએ આ રિશ્તા સંમેલનમાં આવ્યા હતા। ત્યારબાદ એલઈડી સ્ક્રીન પર ડેટા ડિસ્પ્લે કરવામાં આવ્યા હતા। તેના આધારે વાલીઓએ પરસ્પર ચર્ચા વિચારણા કરી એકબીજાની ઓળખાણ કરી અને ત્યારબાદ રિશ્તાની દિશામાં આગળ વધવાની કોશિશ સૌ વાલીઓએ આજરોજ કરી હતી અને આવનારા દિવસોમાં પણ આ ડેટાના આધારે એકબીજાની સાથે ચર્ચા કરી શકશે અને રિશ્તા માટે આગળ વધી શકશે તેવું એક વાતાવરણ રચાયું હતું। અંતમાં જનરલ સેક્રેટરી સમીરભાઈ બોરિયાવીએ આવેલા તમામ ઉમેદવારો તેમના વાલીઓ મહેમાનો સમાજ હોદ્દેદારો કારોબારી સભ્યોનો આ પ્રોગ્રામને સફળ બનાવવા બદલ ખૂબ ખૂબ આભાર માન્યો હતો। આરીફ વહોરા અને ફારૂક વહોરા સાથે ઓલ ઇન્ડિયા મિરર ન્યૂઝ। આજ રોજ આણંદ શહેરના અંદર ચરોતર સુધારક મંડળ 68 અટક સમાજ તરફથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આપણે વાત કરીશું સમાજના પ્રમુખ સાહેબ જોડે। પ્રમુખ સાહેબ, આજે અમે આને સિઝન 2 કહીશું રિશ્તા ગ્રુપમાં। અમારા અલ્તાફભાઈ એના કાર્યકર્તા હતા છે, જે ચેરમેન છે, અને રિશ્તા ગ્રુપનું સંમેલન અમે પહેલાં સિઝન 1 અને એની પહેલાં એક પ્રોગ્રામ 1985માં કર્યો હતો આ જ રીતે, પણ એ પ્રોગ્રામ એટલો હાઈટેક નહોતો। અત્યારે જેટલી હાઈટેક આપણે યુઝ કરી છે। છોકરા છોકરીને આપણે સ્ટેજ પર નથી બોલાવતા, એમનો ડેટા આપણે ડિસ્પ્લે કરીએ છીએ। 170 પ્લસ ડેટાબેઝ અમારી પાસે આવ્યો હતો, એ પ્રેઝન્ટ કર્યો। એમાંથી ઘણા બધાની અત્યારે મિટિંગ પાછળ ચાલી રહી છે। 1-to-1 મિટિંગ એ લોકો સાથે કરી અને રિશ્તા તય થઈ રહ્યા છે। રિશ્તા તયના એની અંદર 5 કે 6 તો ઇન્સ્ટન્ટ અહીંયા જ રિશ્તા થઈ ગયા છે અને એ લોકો એકબીજાનું મોં મીઠાઈ કરવા બહાર ગયા છે અને એ લોકો સરસ રીતે એનું અમે આયોજન કર્યું છે। અમારી આ જે એન્ટાયર ટીમ છે એની મહેનતનું આ પરિણામ છે અને અલ્લાહ તાલા અમને આવી તાકાત અમારી ટીમને આપે અને અમે ખૂબ આવી રીતે સમાજની આપણે સેવા કરી શકીએ એવી અમને અલ્લાહથી દુઆ છે। ક્યાંથી લોકો આવ્યા છે? અમારી પાસે ડેટાબેઝ છે એ આમ તો ગુજરાત લેવલનો ગુજરાત બેઝથી છે। અમુક તો ફોન મારી પાસે બોમ્બેથી પણ આવ્યા હતા। અમુક ડેટાબેઝમાં કેનેડા, યુએસ, યુકે અને ઓસ્ટ્રેલિયાથી પણ ડેટાબેઝ આવ્યો છે। કોઈ એવું પણ છે કે પરમ દિવસે ફોન આવ્યો દુબઈથી મારી ઉપર કે આવી રીતે મેં ફોર્મ ભર્યું છે તો મારે આવવાની જરૂર છે। મેં કહ્યું તારા દીકરાનું કરવું હોય તો તમે આવી જાઓ। તો એ દુબઈથી પણ ટીમ અહીંયા આગળ આવી ગઈ છે 1 ડે માટે। ના સાંજે રિટર્ન દુબઈ પણ એ જઈ રહ્યા છે। એટલે અમારે દેશ વિદેશથી ડેટા પણ આવ્યા છે, સાથે એના વાલીઓ પણ અહીંયા આગળ આવેલા છે। આ પ્રોગ્રામથી સમાજને શું મેસેજ આપવા માંગો છો? સો બેઝિક મેસેજ એ છે કે અત્યારે જે પ્રમાણે ટ્રેન્ડ ચાલે છે, પહેલાં જારત મૈયત કે કોઈ લગ્નની અંદર મેળાવડા થતા હતા અને બધાના લગ્ન ને સગપણ થતા હતા। હવે એવો પ્લેટફોર્મ રહ્યું નથી, તો અમે આજે રિશ્તા ગ્રુપનું પ્લેટફોર્મ બનાવી સમાજને બધાને એક જગ્યાએ લાવી અને એક જગ્યાએ એમના પોતાના રિશ્તા થાય એવું અમારું આયોજન છે અને એ આયોજન અમને સફળ થતું દેખાઈ રહ્યું છે। તમારું નામ? હું નુરુલ વોરા, ચરોતર સુન્ની વહોરા સુધારક મંડળ 68 અટકનો હું પ્રમુખ છું। શું કહેવા માંગશો? આજનો પ્રોગ્રામ જે અમે આજે રાખ્યો હતો એ ઘણો સફળ પ્રોગ્રામ રહ્યો। લગભગ 170 ઉપરાંતના ડેટા અત્યારે અવેલેબલ રહ્યા અને વાલીઓ ખૂબ ઉત્સાહભેર એકબીજાને મળી શક્યા
અને દૂર દૂરથી આવેલા વાલીઓ જે એકબીજા માટે બિલકુલ અનનોન હતા એ અહીંયા આ પ્લેટફોર્મથી એકબીજાને મળી શક્યા અને વાતચીતમાં અમને જણાવતા આનંદ થાય છે કે લગભગ 6થી લઈને 10 રિશ્તાની લગભગ શક્યતા થઈ ગઈ છે આજે, અને હજુ પણ ઘરે ગયા બાદ લોકો પોતાની રીતે કોન્ટેક્ટ કરીને આગળ આ ડેટાના આધારે રિશ્તા થશે એવી અમને પૂરેપૂરી આશા છે. સમાજના બીજા લોકોને કહેવા માંગશો કે બીજા તમને ડેટા આવી શકે એવું? અમે તમામને હવે કહેવા માગીએ છીએ કે આપણે હવે પહેલાં જેવું નથી રહ્યું. માત્ર આપણે ચરોતર પૂરતું સીમિત નથી, આપણે દૂર દૂર જ્યારે સ્કેટર ફેલાયેલા છે તો હવે આવા પ્લેટફોર્મનો ઉપયોગ કરી અને તમે પણ આવા પ્લેટફોર્મનો લાભ લો એવી આપણે અપીલ કરીએ છીએ. કારણ કે આવી જગ્યાએ આવશો અને અહીંયા આપણને એક જ પ્લેટફોર્મ પર જો મળી જશે, આજે અમને જોયું કે 10 જેટલા રિશ્તા થઈ ગયા, અમને જ આનંદ ત્યારે થાય કે 100 જેટલા રિશ્તા અહીંયાથી થઈને જાય અને એ ત્યારે પોસિબલ બનશે કે આપણે 300થી 400 જેટલા ડેટા અહીંયા અવેલેબલ હશે. આજે પણ 170 જેટલા ડેટા આવેલા જ છે. તમારું નામ? મારું નામ અલ્તાફ વોરા છે અને આ રિશ્તા કમિટી ચેરમેનનો હું ચેરમેન છું. અત્યારે અમે એક પોઝિટિવ રિઝલ્ટ આવશે. અમે અન્ય સમાજને પણ અપીલ કરીએ છીએ કે આ રીતનું જો કાર્ય થાય તો વાલીઓની ઘણી બધી જે માનસિક પરેશાની છે આનાથી દૂર થાય.